ભગવાન શિવ જેવા ભોળા કોઈ નથી. ભગવાન શિવનું ભોળાનાથ નામ પડ્યું એને કંઈક કોઈને આપલેણ કરવાથી પડેલું છે. ભસ્માસુરે કપટ કરીને તપ કર્યું અને એની પાસે કંગન માગી દીધું. તો કંગનમાં એવું છે કે ત્રણેય લોકની અંદર જે કોઈ જુદા જુદા ક્ષત્રિયો રાક્ષસો કોઈ પણ બળવાનો ગમે તે હોય, ભગવાન સુદાબી હોય તો પણ એના મસ્તક પર ત્રિશૂળ ધારણ કરવાથી એ ભસ્મભૂત બની જાય છે. તે ત્રિશૂળ ભસ્માસુરે તપ કરીને ભગવાનને આપી દીધું છે. ભગવાને ભસ્માસુરને આપી દીધું. ત્યારે ભસ્માસુર કપટી હતો અને ભોળાનાથને જલાવવા માટે પાછો ફરીને દોડે છે. ત્યારે ભગવાન ભોળાનાથને પણ ખસવું પડ્યું. તો આથી એ ભોળાનાથ પડ્યા છે. જ્યારે ભગવાન રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કેમ કરી? સાગર પર સેતુ બાંધવાના હતા ત્યારે ભગવાનને સમુદ્રએ માર્ગ ન આપ્યો. આથી ભગવાને જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને શિવને પ્રગટ કરવા પડ્યા. શિવ પ્રકટ થઈને એમને સમુદ્ર પેલે પાર જવાનો માર્ગ મળ્યો છે. તે પછી ભગવાન રામે સમુદ્ર પર સેતુ બનાવ્યું છે. જ્યારે ભગવાનના એવા કામ કરવા માટે ભગવાન શંકરે બજરંગબલી હનુમાનજી દાદાનો અવતાર લીધો અને ક્ષણે ક્ષણે ભગવાન રામનું કામ કર્યું. ભગવાન શિવ પ્રકટ થઈને ભગવાન રામના દાસ બની ગમે તેવા ધાર્મિક કામ એના પર આવી ગયા તો પણ હનુમાનજી દાદાએ કરી નાખ્યા છે. ભગવાનના દાસ તો કેટલા હો બની ગયા છે ને કેટલાક બનવાના છે ને બને છે. તો પણ ભગવાનના હનુમાનજી જે કામ કરે છે તે કામ કોઈએ કર્યા નથી. એવા બહુ અઘરા કામ હનુમાનજીએ પાર કરી દીધા. તો હનુમાનજી દાદાની આજે પણ જય જયકાર બોલાય છે. કલિયુગમાં થનાર ભક્તો જે બી કોઈ હોય તે હનુમાનજી દાદાનો આશરો લઈ પરમાત્માની ભક્તિ કરી શકે છે. ભક્તિ કરતાં જે પણ વિઘ્ન આવે છે તે વિઘ્નને સાથ સહકાર મદદરૂપ હનુમાનજી બને છે. હનુમાનજી દાદાની સાચી રીતના સેવા કરનાર, તેલ સિંદૂર ચડાવનાર, આંકડાના ફૂલહાર ચડાવનાર જે ભક્ત પ્રેમી છે તો તેને હનુમાનજી દાદાની છાતી પર રામ સીતાની મૂર્તિના દર્શન થાય છે. આના કારણે ભગવાને રામે આ કલિયુગમાં ગામડે ગામડે એના મંદિર બાંધવામાં આવ્યા અને એની પૂજા કરવામાં આવી છે. આજે કોઈ પણ એમ દેવી દેવતા બની ગયા, ભક્તો સંતો બની ગયા, તેમના મંદિરા નથી બન્યા, તેની પૂજા પણ થતી નથી. કારણ કે સેવકની પૂજા થતી નથી, દાસની પૂજા થતી નથી, સ્વામીની પૂજા થાય છે. તો ગામડે ગામડે મંદિરો તો ભગવાનના હશે
અને ભગવાનની પૂજા થતી હશે, ભગવાનની કથા, ભગવાનના નામ, ભગવાનના ગુણગાન થતા હશે, કોઈ સંત ભક્તો દાસના અહીં મંદિરો નથી બન્યા, એની પૂજા નથી થતી, પણ હનુમાનજી દાદાના મંદિરો ગામડે ગામડે બની ગયા છે, કારણ કે એને એવું કામ કર્યું છે. જ્યારે અમૃત જડીબુટ્ટી લેવા માટે લક્ષ્મણને મૂર્છા વાગ્યા, ત્યારે એમ ગણવા જાય તો ઔષધિ હજારો કિલોમીટર પડી હતી ડુંગરના પહાડો ઉપર. ત્યારે એમ ગણવા જાય તો ભગવાને એક ઈશારો કર્યો, શબ્દનો ટંકાર કરતા હનુમાનજી દાદા એકી ઠેકે હજારો કિલોમીટર એ અમૃત જડીબુટ્ટીની ઔષધિ લેવા માટે ચાલ્યા ગયા. એક વિચારો એવું કે એને અમૃત દીપ એને મળવા ન મળવાથી આખો પહાડ એના હાથે ઉઠાવીને લઈ આવ્યા છે. તો આવા કામ કોઈએ કર્યા નથી, ભગવાનના કરી શકવા નથી, કારણ કે જેને કર્યા છે તે આ સંસાર સાગરને તરી ગયા છે, એ પરલોકમાં ગયા છે. જેને પુણ્ય દાન ભંડારા કર્યા છે, જેને કોઈક આવા ધાર્મિક કામો કરીને તેને ઉપરના લોકમાં સીટ મળી છે, પણ હનુમાનજી દાદાને કોઈ ઉપરના લોકમાં ભગવાને સોપરત કર્યા નથી. તેમ હનુમાનજી દાદાએ કોઈ વૈકુંઠ કે કોઈ સ્વર્ગ કે અમરલોક માગ્યું નથી, પણ એને આ કળિયુગની અંદર ગાદી મળી છે કે કળિયુગના જે બી ભક્તો થનાર છે તેને મદદરૂપ તારે બનવાનું છે. એટલે કળિયુગની અંદર હનુમાનજી દાદા હાજરે હાજર અહીંયા રહેલા છે, પણ સાચી ભાવનાથી એની જે પૂજા કરે તેનો ભવબેડો પાર કરે છે. ભગવાનના દર્શન કરવા માટે બી જે કોઈ તમન્ના કરે છે મનમાં, તો હનુમાનજી દાદાની સાંઈ પ્રથમ લેવી પડશે અને એને પૂજા પાઠ કરીને રીઝવવા પડશે, તો ભક્તિ આપણી પાર થશે, નહીં તો ભક્તિ પાર થશે નહીં. કારણ કે હનુમાનજી દાદા પાસે ભક્તિ બી છે ને શક્તિ બી છે, પણ ભક્તિ એના પાસે ન હતી, શક્તિ એના પાસે ન હતી. તે રામચંદ્ર ભગવાનના સેવા થકી અને શક્તિ મેળવી અને ભક્તિ મેળવી ભગવાનના મુખ અરવિંદ ચરણની અંદર જ્યારે એના મૂળ કમળની અંદર નમી પડે ત્યારે એના મુખમાંથી શબ્દ છૂટે છે, જય શ્રી રામ. તો જય શ્રી રામ બોલવાથી એને શક્તિ મળે છે અને એના ચરણમાં જે નમે છે દાસ બની ને એને ભક્તિ મળે છે. તો હનુમાનજી દાદાને કલિયુગમાં ભગવાને હાજરે હાજર રાખેલા છે. કારણ રાખવાનું કે મારા જે બી થનારું ભક્ત છે એને તમે મદદરૂપ બનજો. ભગવાન પોતે પણ એમ ગણવા જાય તો એના શરીરમાં બિરાજમાન થાય છે અને સાચા ભક્તોને એના સાતીના વચલા ભાગ પર દર્શન થાય છે, રામ સીતાના. હનુમાનજી દાદાની અવશ્ય મતલબમાં પૂજા પાઠ કરવી જોવે, કરાવવી જોવે અને એને પૂજવા પણ જોવે, કારણ કે ભગવાનના રસ્તા પર જનાર માણસને મદદરૂપ બને છે. જય સદગુરુ દેવ કી જય.